હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે સુરત વિશે જાણીશું કે સુરત કે જેને 3 સિટીના દરજ્જાથી ઓળખવામાં આવે છે: ડાયમંડ સિટી, બ્રિજ સિટી અને સિલ્ક સિટી. મિત્રો, સુરત એ ગુજરાત રાજ્યમાં આવેલું 4 મુખ્ય મહાનગરપાલિકામાંથી એક છે. આપણે એના વિશે તમને એવી માહિતી જણાવશું કે એ માહિતીથી કદાચ તમે અજાણો છો. તો ચાલો વિડીયોને ચાલુ કરીએ. સુરતની સ્થાપના ઈસવીસન 1516માં એક હિન્દુ બ્રાહ્મણ ગોપીએ વિકસાવી હતી. સુરતને સૂર્યપુર તરીકે પણ ઓળખવામાં આવે છે. સુરત એ તાપીના કિનારે વસેલું શહેર છે, જે નદી શહેરના વચ્ચોવચ્ચ પસાર થાય છે. કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. સુરતનું જમણ ફેમસ છે, કાશીનું મરણ. જમણમાં ખમણ, લોચો અને ઘારી આ 3 મુખ્ય સુરત શહેરના જમણ છે. સુરતીઓ જે વધુ નાસ્તો કરે છે કે જે શેરી કે ગલી હોય તેને ખાઉધરા ગલી તરીકે ઓળખવામાં આવે છે. સુરતમાં મુખ્ય 2 ધંધા છે: હીરા અને કાપડ. મિત્રો, હીરાનું 90% પોલિશ્ડ હીરા સુરતના હોય છે. સુરતમાં વસ્તી આશરે 70 લાખ આસપાસ છે. સાક્ષરતા દર 88% છે, જે 2020માં સર્વેક્ષણ મુજબ જાહેર કરેલ છે. મિત્રો, 2.97 મિલિયન લોકો ઇન્ટરનેટ યુઝર છે, જે પોપ્યુલેશનના 65% લોકો ઇન્ટરનેટ યુઝ કરે છે. મિત્રો, મહાભારતમાં દાનવીર કર્ણ, જે આપણે બધા જાણતા છીએ, તે દાનવીર કર્ણના અંતિમ મોક્ષ માટે સુરતમાં કુંવારી કી જગ્યા, કે જે અશ્વિની કુમાર એરિયામાં છે, ત્યાં કરવામાં આવેલ હતી, કે જેને 3 પાળના વડ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, સુરતમાં સૌથી વધુ દાનવીરો સુરતમાં છે. 70% ટેક્સટાઇલ સાડી સુરતમાં બને છે, કેમ કે સુરતમાં 41,000થી વધુ લૂમ્સના ખાતા ચલાવે છે. અને હીરાની વાત કરીએ તો 90,000થી પણ વધુ નાના મોટા ખાતા કે ઘંટીઓ ચાલે છે. મિત્રો, સ્માર્ટ સિટીમાં સુરત 3જા નંબર પર આવે છે. અને વિશ્વમાં સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી, એટલે સૌથી વધુ વિકસતું સિટી સુરતને માનવામાં આવે છે. સુરતને બ્રિજ સિટી તરીકે ઓળખવામાં આવવાનું કારણ છે કે સુરતમાં નાના મોટા ફ્લાયઓવર બ્રિજ થઈને 124થી પણ વધુ બ્રિજ છે. તેથી તેને બ્રિજ સિટી અથવા ફ્લાયઓવર સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, વ્યક્તિગત આવકમાં ભારતમાં ટોપ 3માં નામ આવે છે. સુરતીઓ ખાવા પીવાના સૌથી વધુ શોખીન છે. ફ્યુચર આઈટી સિટી તરીકે પણ સુરતને સામેલ કરવામાં આવેલું છે, કે જ્યાં મોટી કંપની રિલાયન્સ, માઇક્રોસોફ્ટ, ટાટા કન્સલ્ટિંગ સર્વિસ વગેરે લોકો ઇન્વેસ્ટ કરવાના છે. મ્યુનિસિપલ કોર્પોરેશન એ સૌથી અમીર કોર્પોરેશન માનવામાં આવે છે સુરતનું. અને છેલ્લી વાત કરીએ તો સુરત એ ફાઇનાન્શિયલ હબ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ફરી મળીશું આવતા અવનવા વિડીયો સાથે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કે જે તમને ઉપયોગી માહિતી, જે તમને કામ આવે તેવી માહિતી સાથે ફરી મળીશું આવતા વિડીયોમાં. ધન્યવાદ.